જુઓ, કોઈ પણ કાર્યક્રમ થાય નહીં એકલા નથી થતો. આ લાઈનમાં જે ઊભા છે કદાચ 2-3 જણા નથી અહીંયા, એમની સેવા તમે કલ્પના ન કરી હોય એવી છે. અત્યાર સુધી જેટલો અભ્યાસક્રમ હાલતો હતો ત્યાંથી શરૂ કરીએ. પહેલા મેં આખો અભ્યાસક્રમ 10 તાલીમ કેટલા ગોઠવેલો. એ રેડીમેડ ફોર્મ કેટલાક હતા સરકારની સાઇટ ઉપરના, એમાંથી થોડુંક કાપકૂપ કરીને સેટ કરેલા હતા. કેટલાક એપ્લિકેશનો મેં તૈયાર કરેલી હતી. સમય જતા જે છે એ સમય જતા એ એટલા બધા આછા થઈ ગયા કે આ 4 મિત્રોએ સામેથી મને કીધું, મેં નહોતું કીધું. એમાંનો એક જે હંધાઈથી ઉત્સાહી હોય ને મારી બાજુ બેઠો ઈ, અને થોડોક ઉતાવળિયો ખરો, એટલે તમને કાંઈ કહીએ તો માઠું નહીં લગાડવાનું. એનું નામ છે ચેતન સખિયા. ચેતનભાઈએ જે છે આ બધું પહેલાથી શરૂ કર્યું કે સાહેબ આવતી વખતે આ માયલું કાંઈ આપણે જોતું નથી. મને એમ કે હશે હવે એ કીએ છે ખાલી, આમાં કાંઈ થોડું થઈ જવાનું હતું. એને આ યોગેશ માંગુકિયાનો કોન્ટેક્ટ કર્યો. યોગેશ એટલો હોશિયાર છે, એડવોકેટ છે, LLB કરેલું છે કે વિડીયો એડિટિંગનો ને સોફ્ટવેર નિષ્ણાંત છે. એટલો હોશિયાર થઈ ગયો કે એક જ વખત પહેલી વખત આવ્યો ને એપ્લિકેશન લખી, કેસ દાખલ કરી, મને 3 વખત બતાવી, સુધારા કરીને અપીલ દાખલ કરી દીધી. આખા કેસની અપીલ, જેમાં વિલંબ માફી માંગવાની હતી, એવો બધો જોરદાર કેસ હતો, એ તૈયાર કરી લીધો. અને એમાંથી એને ટાઈમ નહોતો મળતો, એમાંથી બચી અને આ 4 જણાએ 1, 2, 3 અને ચોથો ક્યાં ગયો, એને ભેગા થઈ આ બધું સેટિંગ કર્યું અને નવેસરથી આખો અભ્યાસક્રમ બનાવ્યો. એવી રીતે બનાવ્યો કે ટાઈમ કન્ઝ્યુમ થાય. દર વખત એક કાગળ આપતો હતો. આ ચેતન કે આવતી વખતે આ રામાયણ કરવી જ નથી, આપણે બંચ જ દઈ દેવા છે. એક બંચ ક્યારે દેવાઈ જાય પછી બંચ પૂરું થઈ જાય, પછી બીજું બંચ આવે. એમાં એ ચેતનની બુદ્ધિ. આમને સોફ્ટવેરનું કામ બધું પૂરું કર્યું. પછી આ ભાઈ જે છે એ પણ એની હારે મદદ માતા યાજ્ઞિકભાઈ, યાજ્ઞિક આખું નામ સોજિત્રા યાજ્ઞિક, યોગેશભાઈ માંગુકિયા અને ચેતન સખિયા. પછી આ ભાઈ જે છે એ કાર્યકર્તા છે અને બીજા 1 જણાની દર વખત ફી ભરે છે. ભલે ટોકન એમાઉન્ટ આપણે નક્કી કરી છે 551, એની પાસેથી લેવાની. એમને એક વખત મેં રજીસ્ટ્રેશનની સ્કીમ કાઢેલી કે ભાઈ કોઈ પણ અહીં બેઠા છો દાખલા તરીકે, એમાંથી એક વાર 3500 તમે ભર્યા, બીજી વાર 3500 ભર્યા. અમારી પાસે પાછળમાં નહોતા એવા 5 જણા કાર્ડ લેવા વાળા, એ કે પછી હવે જેટલી વખત આવવું હોય આવતી વખતે એ બધા ખાલી 551 ભરીને આવવાનું છે. એવા કેટલા હતા આંગળી ઊંચી કરો જી. હવે આવતી વખતે જેને જેને આવવાનું છે 551 માત્ર ભરીને, એને કઈ વધારે રકમ ભરવાની નથી. આમને અનનોન વ્યક્તિ માટે ભર્યા એવી રીતે 3500 રૂપિયા. અને કે દર વખત આપણે કોઈક એકને લાભ લેશું. એટલે કામે કરે છે ને પાછા જો 551 માં કે ભેગું નથી થતું સમજી લેજો. આ કાર્યકર્તાઓ માટે હવેથી જાહેરાત કરી દઈએ કે કાર્યકર્તાઓ અત્યાર સુધી 251 ભરતા હતા, હવે એમને માત્ર 51 રૂપિયા ભરીને ટોકન નાખવાનું છે. હવે કોઈએ 251 ભરવાના નથી જેટલા કાર્યકર્તાઓ રહે. એટલે મને હાજરીની ખબર પડે કે તમે આવો છો. છેલ્લી ઘડીએ ના આવતા હો તો તમારે આપણું અલગ ગ્રુપ છે, એ ગ્રુપની અંદર કહી દેવાનું, તમારી જવાબદારી એકબીજાને પાછી કહી દેવાની કે હું આવતો નથી તો તું આ મેનેજ કરી લેજે. ખોડાભાઈ અમને આની સાથે બારસિયા, ક્યાં કેવિન બારસિયા, એ રસોડું તમે જે ટાઈમસર નાસ્તા પાણી ચા મળે છે ને એ બધું એને આભારી છે. વલ્લભભાઈ એની સેવા તમને દેખાય નહીં. સવારમાં 6 વાગે ઉઠી અને અમારા મોટાભાઈ ને ભાભી જ્યાં રસોડામાં ધ્યાન રાખે છે એમને લઈ આવવા મૂકી આવવાની તમામ સેવા એ આપે છે. નાની નાની સેવા તમને નજર સામે ન આવે અહીંયા કોની છે એ. પછી આ છોકરો જે છે ને દર્શિત વેકરિયા, એ માસ્ટર કી જેવો છે, જ્યાં લગાડવાનું કહો દર્શિત એટલે હરી કાઢીને આવી જાય. આ ભાનુભાઈ પાનસેરિયા, હવે પેલો કોન્ટેક્ટ મારો એને ત્યાં ખેડૂતોના લાભાર્થે મને બોલાવ્યો. એને કાના માતર વગર ને મારે કાના માતર વગર, થોડો ઘણો ખર્ચો કદાચ એને કર્યો હશે. અને ચમાડી ગૌશાળાની અંદર કાર્યક્રમ કર્યો. શરૂઆતમાં ભલે સંખ્યા ઓછી હતી પણ 150-200 કિલોમીટરથી સાંભળવાવાળા આવ્યા હતા. ત્યાંથી અમારો કોન્ટેક્ટ થયો, ત્યાંથી આત્મીયતા છે. દરેક તાલીમ કેમ્પની અંદર આવે છે અને સરસ મજાનું એડિટિંગ, વિડીયો શૂટિંગ વગેરે જે કાંઈ હોય કરી અને અહીં તમે બેઠા હશો ને ત્યાં જ પત્રકાર તરીકે નાખીને પેપરની નકલે તમને આમાં નાખી દેશે ને લિંક એ નાખી દેશે તમને. એ પણ એનો સેવાનો ભાવ છે કે અનેક વ્યક્તિ સુધી આપણી માહિતી પહોંચી શકે. એવું નથી કે માણા ફિઝિક 3-4 પ્રકારની સેવા હોય છે. કોઈ પણ સંસ્થા લાવી તો એક આર્થિક યોગદાન, કોઈ પણ સંસ્થામાં એક આર્થિક યોગદાન મહત્વનું છે. બીજું જે છે શ્રમદાન, ત્રીજું છે બુદ્ધિદાન. બુદ્ધિ વગર તો કાંઈ થતું નથી. અને એક બ્રેઇન, આની પાછળનું બધું મેનેજમેન્ટ કરતો હોય. તો આવી રીતે આખો કાર્યક્રમ હાલતો હોય છે. વલ્લભભાઈ હવે કોણ રહી ગયા? હા, વિનુભાઈ. આ છોકરાને પહેલી વાર જોયો મેં. વિનુભાઈ કોલ્ડ ડ્રિંક્સ પહેલી વખત કોન્ટેક્ટ થયો ત્યારથી શરૂ કરીને કોલ્ડ ડ્રિંક્સ મોકલી દે છે. ઉનાળામાં 3 ગણું જોઈએ, અત્યારે ઓછું જોઈએ, પણ જેટલું જોઈએ એટલું વધી પડે એટલું કોલ્ડ ડ્રિંક્સ એના તરફથી આવે. 3 વખત 4 વખત અમે પાઈએ. છેલ્લે ના પાડે પીવાવાળા કે હવે જોતું નથી ત્યાં બોટલ વધે. તો એ એમની સરસ મજાની હાઇજેનિક ફેક્ટરી છે, હું જોઈ આવ્યો છું. કોઈ વસ્તુ હાથ અડાડવાની થતી જ નથી. ખાંડની ગુણીને હાથ અડાડવાની નથી થતી, ઉપડીને વહી જાય અને બધું ઓટોમેટિક પ્લાનમાં તૈયાર થઈને બહાર નીકળે. ઇન હાઉસ બોટલ એ બનાવે છે. બોટલ જે નાની મોટી બને ને તમામ પ્રકારની બોટલ એ ઇન હાઉસ બને છે. મને એમ છે 3 જગ્યાએ ફેક્ટરી છે, બરોબર. તો એ
ઘણા વ્યક્તિઓ જુદી જુદી સેવા આપે છે. ગોગનને તો આગળ આવવા દો. વેકરિયાભાઈ ભૂલાઈ કા જાય તો આગળ આવ યાર. ગોગન જે છે એ 4 કિલોમીટર દૂરથી આવે છે. હવે ગોગન ટાઈમ હોય ત્યારે જ આવવાનું, ધંધો મૂકીને આવવાનું નહીં. ધંધો જેનો સેટ થયેલો એની વાત જુદી છે. મિલ ચક્કી હલાવે છે, હવારાન દરણા પૂરા કરી અને ચડક કરીને અહીંયા આવી જાય અને પાછો સેવાનો ભાવ બી છે એનો. પછી નિકુંજ હવે હોશિયાર એડવોકેટ થઈ ગયો છે, સારો એવો. અને પહેલા તો શીખવાના હેતુથી આવતો હતો, હવેનો શીખવાનો હેતુ નથી. 200 કિલોમીટર કદાચ ત્યાંથી હજી પટ્ટી લાંબી કરો 20 કિલોમીટર બીજું થતું છે એનું ઘર અમદાવાદથી. ત્યાંથી દર વખત આવીને મારી પાસે આગલાવાળા શુક્રવાળાને ખબર છે કે મારી પાસે ટેકામાં જે બેહે છે કે જો એના જવાબ આપવાના હોય ત્યારે ફાઇલ ચેક કરવાની હોય, કંઈ નાનું મોટું સમજવાનું હોય તો તરત એ સમજી લે. હું કહું આવી જરાક ચેક કરી નાખતો એ ચેક કરી નાખે, જેથી કરીને મારે શરૂઆતમાં આગલા દિવસે મળવાનો 15 જણા સંભાળી શકતો, હવે 30 જણા સંભાળી શકું છું. તો એ 4 વાગે નવરો થઈ જાઉં છું. ઓલો રાતના 10 વાગે નવરો નહોતો થતો. તો આ બધાની કાંઈક ને કાંઈક યોગદાન છે. આ લાલકિયાભાઈ છે, એન્જિનિયર છે, હા અશ્વિનભાઈ લાલકિયા, એ એમનાથી થાય એટલી મદદ કરે છે. હવે કોઈ ટીમમાં બાકી રહી ગયું આપણું? યજ્ઞિક આવી ગયો, તમે આવી ગયા કે રહી ગયા? હાર્યો નામ બોલ તારી જાતે, તારું હાલ થઈ ગયો છે. હવે સાગરભાઈ ટીમ્બડિયા, હું અહીંયા ઓલું પ્લે લિસ્ટ તમે જે જુઓ છો ને એ અઠવાડિયાથી આ મહેનત કરે છે. હું અહીંયા આવ્યો એટલે ફોન કરી દઈએ, અહીં હું બેઠો જાઉં ને ત્યાં સુધી મારી હારે હોય. તો એ પ્લેલિસ્ટ બહુ અગત્યની વસ્તુ છે, જેથી કરીને જેને જે વિડીયા જોતા હોય છૂટા પડીને મળી જાય. હવે કોઈ રહી ગયું છે? તો આ આખી ટીમ છે. ટીમ વગર કાંઈ થતું નથી. ફરીને ટીમવર્કવાળા જેટલા રહ્યા એ લોકોએ હવે જ્યાં સુધી આવવું હોય ત્યાં સુધી માત્ર 51 ભરી અને રજીસ્ટ્રેશન નાખજો એટલે તમારી હાજરીની મને ખબર પડે. બાકી તમારે ક્યાંય યોગદાન આપવાનું થતું નથી, કારણ કે જેટલું આપો છો એટલું ઘણું છે, એટલું ઘણું બધું છે. તો અહીંયા આપણે આ વાત પૂરી કરીને પછી બીજી વાત ઉપર આગળ વધીએ. હાલો બધા ક્લેપિંગ કરીને એના